કેમ છો રમીલાબેન? મજામાં? બસ જવું છે હરિદ્વાર. મારો છોકરો લઈ જાય છે. ટિકિટ કઢાઈ છે 3000 રૂપિયાની. હા, ટિકિટ કઢાઈ છે. વહુની તો ઈચ્છા હોય કે આપણે હરિદ્વાર જઈને ગંગામાં ડૂબી જઈએ, પણ આપણો છોકરો ત્યાં ભાગવત બેઠી છે ને, તો મારા છોકરાએ મારી ટિકિટ કરાવી આલી. તો કાલ મેં કીધું આવી રીતે 10 દાડા હું જવાની છું કીધું. તો મારી વહુ તો ખુશ થઈ ગઈ કે મારે માનસિક શાંતિ. એટલે આપણે આવું બધું કરીએ, બોલો. હવે મેં એને કાલે ખાલી એટલું કીધું કે તું છે ને રઈ બહુ નાખે છે શાકમાં, ગણીને 6 દાણા જ નાખવી. તો કે આવી બધી ગણતરી કરવી હોય ને તો તમે જાતે રસોઈ બનાવો. બોલો, આપણે એવું બોલી શકતા હતા? આટલો ફરક સમજ્યા તમે? કાલ મેં કીધું થોડા વહેલા ઉઠો, આટલા મોડા ઉઠો છો તો કે મારા આવવાથી તમારી જિંદગીમાં કોઈ ફેર ના પડવો જોઈએ. તમે 5 વાગે ઉઠતા હતા ને, 5 વાગે ઉઠીને કે તમે તમારું કામ ચાલુ કરી દો. હાય બાપ, મને તો હૈયું બેહી ગયું. મેં કીધું આની જોડ કેમની જિંદગી નીકળશે. બહુ બાપા, અત્યારની છોડીઓ તો ના બોલવામાં 9 ગુણ છે. તો કાલે એટલે મને કહે છે, મેં કીધું થોડો ખટકો રાખીને કચરા પોતું વાસણ કરો કે કામવાળી નહીં આવવાની હમણાં 15 દાડા. તો મને શું કહે ખબર કે કેમ કે તમે વિદાય વખતે મારી મમ્મીને એવું કીધું હતું ને કે તમે મને છોકરીની જેમ રાખશો, એટલે હું તો મારા ઘેરે નહોતી કરતી, એટલે અહીંયા નહીં કરું. અલા, મેં કીધું આનો મીટર ગજર જીભડો કઈથી લાવી છે આ? મારા છોકરાને મેં તો લાતે કાલ રૂમમાં જઈને માર્યો. મેં આ લવ મેરેજ કરીએ ને એટલે આવા જ પીસ ભટકાય. ત્યારે શું મેં આની માયાને કંઈ નહીં શીખવાડ્યું. અને આ આવી હશે ને કામ ચોટી, એટલે જ લવ મેરેજ માટે એ લોકો તૈયાર થઈ ગયા કે આપણી ઉપાસણ જાય કોકના માથે. તો અલાન જોડ જિંદગી નહીં નીકળે. સાચે કહું છું, મને તો આ વહેલી માર નાખશે 10 વર્ષ. એવી વહુ લાવ્યો જ મારો છોકરો. તો નવરી પડે ને એટલે બગલા જેવું મોઢું કરે અને આખો દાડો ફોટા જ પાડતી હોય. અને જ્યારે જુઓ મોબાઈલ, આખો દાડો મોબાઈલ, બીજો ધંધો જ ને. કંઈ બી કહીએ ને એટલે કે હું તમારી દીકરી છું ને, તમે કરી લો. હું તમારી દીકરી છું ને, ચા મૂકી આલો. હું તમારી દીકરી છું ને, તમે રાંધી કાઢો. અરે મને તો એમ થાય છે કે આને મેં ખોળે લીધી છે કે શું? ત્યારે શું? અને હું તો બહુ કંટાળી બાપા વેજાથી. આ મારો છોકરો મુઓ તો નાતમાં એટલો ચેરાઈ ગયો હતો ને, બીડાને ઠૂઠા પીને, તો નાતમાં કોઈ બતાવતું નહોતું ને, એટલે આને લાવવી પડી છે. ત્યારે શું? પણ આન જોડ નહીં નીકળે જિંદગી. રમીલાબેન બોલો, કાલ ઉઠીને હું સંન્યાસ લઈ લઉં, ગંગાને ડૂબી જાઉં ને, તો મારી વાંહે ચકલાને ચણ નાખજો હો.